ગુણાનુસાર ગુણયુક્ત સ્વચિત્તવૃત્તિમ સિદ્ધસ્વરૂપમ અપરોક્ષ સુખાભિલીનમ વિજ્ઞાનમૂર્તિ મતિ સૌમ્યમ અખંડકાંતિ. વિજ્ઞાનમૂર્તિ દ્રશ્યમાન મૂર્તિઓ તો અનેક બની શકે. લાકડાની, માટીની, ધાતુની, કોઈ પણ બધી. એ બધી સ્થૂલ અને ભૌતિક ગણાય. પણ જેને સૂક્ષ્મ અને અધ્યાત્મ કહીએ છીએ એ મૂર્તિ હોય તો એક માત્ર જ્ઞાનની મૂર્તિ. સૂક્ષ્મ છે એ અવ્યક્ત છે, એમ જ્ઞાન મૂર્તિ પણ અવ્યક્ત છે. ગુરુત્વાકર્ષણ દેખાય છે ખરું, પણ છે કે નહીં? આ વીજળી, પંખા બધું ફરે છે, બળે છે, એમાં વીજળી પ્રવાહ દેખાય છે ખરો? છે કે નહીં? તો એ અવ્યક્ત સ્વરૂપ કહેવાય. મન દેખાય છે? નથી? છે. તો એ જે છે મન છે, વીજળી છે, ગુરુત્વાકર્ષણ છે, આ બધા અવ્યક્ત સ્વરૂપ છે. ન દેખાવા છતાંય એની ઉપસ્થિતિ છે. તેમ આત્મા પણ અવ્યક્ત છે, દેખાતો નથી છતાંય છે. એમ સદગુરુ ભગવાનની જ્ઞાન મૂર્તિ ભલે સ્થૂલ પાંચભૌતિક શરીર હોય, પણ છતાંય એમનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ જ્ઞાન મૂર્તિનું સ્વરૂપ છે. કેવલમ જ્ઞાન મૂર્તિ જ્ઞાન સ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્ર મીડિયમ ભવરોગ વૈદ્યમ. અહીંયા આગળ પણ ભગવાનને શું કહ્યું? જ્ઞાન મૂર્તિ જ્ઞાન સ્વરૂપમ નિજબોધયુક્તમ. જ્ઞાન સ્વરૂપમ મતિ સૌમ્યમ અખંડકાંત. જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનનું સ્તર, જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ એટલે જ ગુરુ મહારાજ જ્ઞાન મૂર્તિ છે. ભલે પાંચ ભૌતિક સ્વરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ અધ્યાત્મના સૂક્ષ્મ સ્વરૂપે જ્ઞાન મૂર્તિના જ્ઞાન સ્વરૂપે આપણા સૌની વચ્ચે જે સમજણ જ્ઞાનની આપી છે એના માટે તો એટલે સુધી કહ્યું ચૈતન્યમ શિષ્ય મધ્યે. પણ કોણે કહ્યું છે? નિગમ ગતિ ગિરા. વેદો પણ કહે છે, સરસ્વતી પણ કહે છે એ ચૈતન્ય જે છે દરેકમાં એ પરમાત્માનું, ગુરુ મહારાજનું જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન્યને ચૈતન્યનું જ્ઞાન થાય, બીજાને ન થાય. તો એ જે ચૈતન્ય જે છે એને જ અહીંયા આગળ જ્ઞાન મૂર્તિ કહી. વિજ્ઞાન મૂર્તિ વિશેષ જ્ઞાન. દુનિયાનું જ્ઞાન તો બધાની પાસે હોય, બીજા વિષયોનું પણ જ્ઞાન હોય, જે કંઈ વિદ્વત્તાના વિષય હોય બધાનું જ્ઞાન હોય. પણ અહીંયા આગળ વિજ્ઞાન મૂર્તિ કહ્યું. જય મહારાજનું, ગુરુ ભગવાનનું સ્વરૂપ વિજ્ઞાન મૂર્તિ છે, જેની પાસે વિશેષ જ્ઞાન. જ્ઞાન તો ખરું, વિઉપસર્ગ છે, એટલે એ વિશેષ જ્ઞાન કયું હશે?
જગતમાં સૌથી શ્રેષ્ઠ જો જ્ઞાન હોય તો પરમ તત્વનું, આત્મતત્વનું, પરમાત્માનું. અને એ જ વિશિષ્ટ જ્ઞાન છે, એ જ આપણું પોતાનું સ્વસ્વરૂપનું જ્ઞાન છે. એટલે વિજ્ઞાન મૂર્તિ કહ્યું. આપ તો જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાન મૂર્તિ તો છો, પણ વિશેષ જ્ઞાનની મૂર્તિ છો. એટલે સતત આત્માની અંદર જ રમમાણ કરો, રમવા વાળા છો. જેને આપણે કહ્યું ને અપરોક્ષ, એ અપરોક્ષ સ્વરૂપ છે એ ગુરુ મહારાજનું છે. વિજ્ઞાન મૂર્તિનો અર્થ છે કે આપ અપરોક્ષ છો. પ્રત્યક્ષ એકલું નહીં, પરોક્ષ પણ નહીં, પણ અપરોક્ષ. ત્યાં ઉપસર્ગ આવી ગયો. વ્યાકરણની દ્રષ્ટિએ છે, પણ અપરોક્ષ અનુભૂતિ એટલે જેનું અસ્તિત્વ નથી જણાતું, નથી સમજાતું, નથી દેખાતું, છતાંય છે. અને એને જાણવું, એને સમજવું, એનું નામ છે અપરોક્ષાનુભૂતિ. અને એ જ છે સ્વરૂપ અપરોક્ષ સુખમ. એ જ સ્વરૂપનું આત્માનું સુખ જે સતત નિતાંત અનુભવ્યા કરે છે, એ જ્ઞાનનું વિશિષ્ટ મૂર્ત સ્વરૂપ આપ છો. સ્થૂલ દેહ ભાવ નથી, માત્ર આત્મભાવ છે. અને આત્મભાવની અંદર પોતે સતત પોતાના સૂક્ષ્મ સ્વરૂપની અંદર જ રમ્યા કરે. બહાર આવ્યો તો સ્થૂલ સ્વરૂપની અનુભૂતિ થાય. જ્યારે પણ પોતાની અંતર્મુક્તાની અનુસંધાનમાં બેઠા હોય, ત્યારે સ્થૂલ શરીરની ઉપર ગમે તે થતું હોય તો પણ એની કોઈ અસર ન અનુભવાય. જેમ વાલ્મીકી ઋષિ તપ કરતા હતા, સમાધિમાં બેઠા હતા, આખા શરીર ઉપર રાફડો બાજી ગયો તો શરીરનું ભાન નહોતું. એ અંતર્મુક્તા, એ છે, એનું નામ જ અપરોક્ષ સુખ. પોતે અપરોક્ષ સુખની અંદર સદા વિલીન. એમાંથી બહાર નીકળવાનું, અને બહાર નીકળ્યા જ નહીં એનામાંથી. યદગત્વા ન નિવર્તન્તે, જે એક વાર આત્મસુખના અપરોક્ષ સુખની અંદર પ્રવેશ કરી ગયો ને, એ ફરી પાછો આવતો નથી. અને એ જે મળ્યું ને, ત્યાર પછી બીજું કશું મેળવવાનું નથી રહેતું. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે ના અધિકમ તથા. એના વગર બીજું શું કરવું છે? એને તો રામકૃષ્ણ પરમહંસની માફક સમલોષ્ટાસ્મકાંચના. એક હાથમાં માટીનું ઢેપું હોય ને એક બાજુ હોય, એક હાથમાં સોનું હોય, બંનેને આમ જોઈને ગંગામાં ફેંકી દે. હાય હાય, 32,000 ના ભાવનું કે ફેંકી દેવાતું છે. પણ એને તો શું સમલોષ્ટાસ્મકાંચ. આત્માની સ્થિતિ પ્રાપ્ત થયા પછીથી બીજી કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી સમગ્ર સૃષ્ટિમાં. આત્મસુખ જેવા બીજું કોઈ સુખ નથી, અને એના જેવું એનાથી વિશેષ કિંમતી કશું આ જગતમાં કશું નથી. અને એટલા માટે કહ્યું વિજ્ઞાન મૂર્તિ. આપ એ જ્ઞાનના વિશિષ્ટ મૂર્ત સ્વરૂપ છો. જ્યાં બ્રહ્મ સુખ છે, જ્યાં આત્મસુખ છે, આત્માનુભૂતિ છે. સુખાવિલીનમ, બસ એ આત્મસુખની અંદર આપ એની અંદર તન્મય છો. બહાર નીકળવાની વાર જ ના. અને અખંડ કાંતિ કહ્યું કેમ કે જેમ ધાતુના કોઈ પણ ટુકડાની અંદર છેક અંદર સુધી અગ્નિ પ્રવેશી જાય અને એનો રંગ બદલાઈ જાય, એમ આત્માનું સ્વરૂપ અખંડ જ્ઞાન એ અંદર પ્રવેશી જાય ને, એટલે જેમ એ ધાતુની અંદર ઓતપ્રોત થયેલો અગ્નિ, અગ્નિ રથે કો ભુવનમ પ્રવિષ્ટા, ઉપનિષદ આ જ છે. જે અગ્નિ અંદર પ્રવેશી ગયા પછીથી એ આખું
આમ દેદીપ્યમાન ઝાગ ઝળાક એની અંદર હોય, એની અંદર તો એ લાલ એ ક્યાંથી આવ્યું? અગ્નિ અંદર પ્રવેશ્યો છે. એમ ગુરુ મહારાજ પણ આત્મ સ્વરૂપના સુખ વડે એમનામાં વિશેષ જ્ઞાનનો, જેમ અગ્નિ કોઈ ધાતુના ટુકડામાં પ્રવેશ કરી જાય એમ જ્ઞાન જ એમાં આખું ને આખું પ્રવેશ કરી. અને એ જ જ્ઞાન વિજ્ઞાન મૂર્તિમતિ સૌમ્યમ અખંડ કાંતિ, અને જ્ઞાનની ઓરા એની અંદરથી આમ સ્પંદનો નીકળ્યા, આભા નીકળ્યા છે. એને કહ્યું કેવલમ જ્ઞાન મૂર્તિ, કહ્યું ત્રીજી અખંડ કાંતિ. અને એને કારણે, એ આત્મજ્ઞાનને કારણે કાંતિ, તેજસ્વીતા એવી ને એવી અખંડ બની. માણસની તેજસ્વીતા ક્યારે ક્ષુણ થાય, ઝાંખો ક્યારે પડે? જ્યારે અન્ય મનસ્ક બને ત્યારે, જ્યારે મન વિકૃત બને ત્યારે, મન જ્યારે વાસનાઓમાં ભટકે ત્યારે એમાં અખંડ કાંતિ હોય. એક બાળક જન્મ્યું હોય, કેટલું સુંદર લાગે છે. એને પકડવાનું અને એની સાથે બોલવાનું, એને ઉંચકી લેવાનું મન થાય. એ બાળક તરુણ અવસ્થામાં આવે ત્યાં સુધી ખૂબ સુંદર લાગે, ખૂબ સરસ લાગે. એનો દેખાવ, એનું તેજ, એનું ઓજ. પણ તરુણ અવસ્થામાંથી જેવો 13-14 વર્ષે પ્રવેશ કર્યો અને પછી એમાં જેમ વિકૃતિઓ પ્રવેશવા માંડી એમ એ ઝાંખો પડતો જશે. જેમ વિકૃતિઓને વાસનાઓમાં આગળ વધશે એમ એનું શરીર રોગી બનશે. યુવાની અંદર પણ તેજસ્વીતા લાગશે, પણ જ્યાં સુધી એ પોતાના એમાં સંયમને મર્યાદામાં હશે ત્યાં. અને જેમ ઉંમરમાં આગળ વધતો જશે, જેમ આગળ વધતો તેમ ભણવાની અંદર પણ થોડો ક્ષીણ થતો જશે. શરીરની અંદરની એની જે તેજસ્વીતા છે, એની જે શક્તિ છે, ઓજ છે, એમાંથી પાછો પડતો જશે. કેમ કે વિકૃતિઓમાં, વાસનાઓમાં એ ધીરે ધીરે આગળ વધે છે અને આખરે શરીર ક્ષીણ પણ થાય છે એને કારણે છે. તો એ અહીંયા ગુરુ ભગવાન જય મહારાજની પાસે તો અખંડ કાંતિ છે. સદાય પોતાનું સ્વરૂપ, તેજસ્વી સ્વરૂપ એવું ને એવું ટકાવી રાખ્યું છે. એટલે વિજ્ઞાન મૂર્તિ મતિ સૌમ્યમ અખંડ કાંતિ. એમની જે આભા છે, તેજસ્વીતા છે. અને જે કઈ છે એને લીધે તો આ દુનિયાના દુઃખી જે કોઈ છે એનું ખેંચાણ, આકર્ષણ કેમ છે? જય મહારાજના સુધી કેમ છે એટલું આકર્ષણ? કારણ એ તપનું તેજ છે. એ તપ વડે જે કઈ અખંડ કાંતિ છે સ્થાનની, નામની ગણો, નામાનુસાર ગુણયુક્ત, નામ પ્રમાણે ગુરુ ભગવાનની કાંતિ પણ એટલી અખંડ છે. નામ પ્રમાણે મતિ સૌમ્ય સ્વરૂપ, અને એ જ નામ પ્રમાણે વિજ્ઞાન મૂર્તિ. જેવા જેવા ગુણો છે એ પ્રમાણેનું નામ છે. નામ અનુસાર કહીને આ બધી જે સ્તુતિ અને સંબોધન કર્યું છે એક એક શબ્દથી, એ બધા જ એમના ગુણો છે અને ગુણો એ જ એમના બધા નામ છે. તો પ્રાતઃકાલની અંદર જયારે ગુરુ ભગવાનની આપણે સ્તુતિ કરતા આવીએ, શ્રી સંતરામ ગુરુમ ઈશમ અહમ નમામિ, એવા મારા ઇષ્ટદેવ ગુરુ મહારાજને હું વંદના કરું છું. પ્રાતઃકાલનું બ્રહ્મ મુહૂર્ત બિલકુલ શાંત, પવિત્ર, સ્વચ્છ. જ્યારે આખી દુનિયા ઊંઘતી હોય બ્રહ્મ મુહૂર્તમાં, પાછલી રાતમાં, ત્યારે સાધકો, ઉપાસકો, ભક્તો એ જાગતા હોય અને એ સાત્વિક અને પવિત્રતાના બ્રહ્મ મુહૂર્તની અંદર અમે આપને સ્તવીએ છીએ, આપને ભજીએ છીએ, આપના દર્શન કરીએ. તો એમને એકલા ગુરુ ના કયા,
ગુરુમ ઈશમ, અમારા ગુરુ ભગવાન, અમારા ગુરુ ઈશ્વર પ્રભુ આપ છો. અમારી આરાધના, અમારી ઉપાસના આપ ભગવાન તુલ્ય જ છો, ભગવાન સ્વયં છો અમારા માટે. કારણ વેદના જે ચાર મહાન વાક્યો, ચાર મહાવાક્યો છે, એનો આધાર આપીને અમને અમારું સ્વરૂપ આપી ઓળખાયું. તો આ આખું જ સ્વરૂપ આપણા જાણ્યામાં ક્યારે આવે? આ સત્સંગ આપણી પાસે હોય તો જે મહારાજનું સ્વરૂપ સમજાય. આટલા વર્ષોથી સ્તુતિ કરીએ છીએ, કહો આ સ્વરૂપનો જયારે આપણે આ સત્સંગ કર્યો ત્યારે સમજમાં આવ્યું કે ઓહો, ગુરુ મહારાજનો આટલો બધો પ્રતાપ છે, આટલો બધો મહિમા છે, અને આટલા સરસ નામ અને સંબોધન વડે ગુરુ મહારાજને આપ બધાએ પૂજ્યા, સ્તવ્યા હશે, એમની ઉપાસના કરી. આપણે પણ ઉપાસના કરીએ છીએ, પણ જો સમજણપૂર્વક કરીએ અને આ શબ્દોને સમજીને જયારે સ્તુતિ કરતા હોઈએ ને ત્યારે ખૂબ આનંદ આવે, આંખમાં આંસુ આવે, હૃદયના ભાવ જાગે. સમજણપૂર્વકનું જે કંઈ ભજન હશે એ જ આપણને સાચો આનંદ આપી શકશે. સમજ્યા સિવાય આપણે ક્યારેય પણ એનું સાચું સુખ નહીં મેળવી શકીએ. એટલે સૌથી પહેલા જયારે ઉપાસના કરતા હોઈએ ને ત્યારે પહેલું શબ્દાનુસંધાન, જે કંઈ હોય પ્રાર્થના એને શબ્દોમાં આપણે કરીએ. પછી એને પ્રાર્થનાના શબ્દોને લીધા પછીથી અર્થાનુસંધાન, એનો અર્થ શું થાય છે એ જોઈએ. જો પ્રાર્થનાના શબ્દોને લીધા, પછી પ્રાર્થનાની અંદરના અર્થને લીધો, અને અર્થ આવ્યા પછી એમાંથી ભાવ જાગશે, ભાવાનુસંધાન. શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, ભાવાનુસંધાન. ભાવ જાગૃત થશે ને તો હૃદયમાં જ એ મૂર્તિ આપણા હૃદયમાં આવી જશે અને ભાવ ઉત્પન્ન થશે. આંખમાં અશ્રુ હશે, રોમાંચ હશે, હૃદયની અંદર એક આખી જુદી સ્થિતિ હશે. તો છેલ્લે સ્વરૂપાનુસંધાન આવશે. એ રીતે સ્વરૂપ અનુસંધાન પહોંચવા માટે 4 પગથિયા છે. કઈ પણ સ્તુતિ કરીએ, પ્રાતઃકાળની અંદર આપણે નામાનુસાર ગાઈએ તો આજ સુધી તો આપણે એના શબ્દને પકડ્યા, શબ્દાનુસંધાન, કે ચલો ભાઈ આ સ્તુતિ છે મારે ગાવી છે, ગાવાની શરૂઆત કરી, લાવો ને સમજીએ એનો અર્થ શું છે. તો અર્થાનુસંધાન આવ્યું, અને અર્થાનુસંધાન આવ્યા પછી એમ થાય ઓહો, આ સ્તુતિમાં ધીરે ધીરે આગળ વધશો, એના ભાવો જાગતા થશે, હૃદયમાં ભાવો જાગતા થશે, અને એટલે એ સ્તુતિ પ્રત્યે એટલો ભાવ જાગશે, આપણું હૃદય કોમળ થશે, કરુણાનો ભાવ અંદર જાગૃત થશે, અને ભાવ વિભોર થાય, રોમાંચ થાય, અશ્રુભાવ પણ આવે. અને એ રીતે પછી ગુરુ મહારાજના સ્વરૂપને જ આપણા હૃદયની અંદર આવવાની ઈચ્છા થાય પૂરેપૂરી. ચાલો, તો સત્સંગ દ્વારા દરેક ઉપાસનાને, દરેક સ્તુતિને, સ્તુતિના શબ્દને અર્થથી સમજીએ, ભાવથી સમજીએ તો સ્વરૂપથી પણ સમજી શકાશે. અને એટલે તો કહ્યું શ્રી સંતરામમ ગુરુમ ઈશમ અહમ નમામિ. એવા મારા ઈષ્ટ ગુરુ, મારા ઈષ્ટ ભગવાન ગુરુ, એમને હું વંદન કરું છું. કેમ? નામાનુસાર ગણ્યું, નામ પ્રમાણે આટલા બધા ગુણો છે એમાં રહેલા છે. સુચિત્ત વૃત્તિ છે, ચિત્તવૃત્તિ બિલકુલ વ્યવસ્થિત છે, એમાં કશું જ આગુ પાછું નથી. ચિત્ત ક્યાં ભમે છે એમ કેવું પડે એમ નહીં સામાન્ય માણસને. ચિત્તની વૃત્તિઓ બિલકુલ સુશાંત સ્વાનુભૂતિમાં છે, અંતર્મુક્તામાં છે. કોઈ પણ વૃત્તિથી માણસ બહાર ભટકવા ભમવા જાય
તો ક્યારે સુખી ન થાય. પણ ગુરુ મહારાજે બતાવેલું પોતાનું સ્વરૂપ અને પોતાનું નામ, એના પ્રમાણે જો આરાધના પ્રમાણે વૃત્તિને સુચિત્ત રાખે ને તો ક્યારે દુઃખી થતો નથી પોતાની અંદર. તો એવા પરમ સિદ્ધનું સ્વરૂપ ગુરુ મહારાજ આપણા સૌનું કલ્યાણ કરે, આપણા રોજના ઉગતા દિવસને પાવન કરે, આપણા દિવસના બધા જ સમયને પવિત્ર રાખે, વિચારોથી, મનથી, આપણી વૃત્તિઓથી આપણને શાંત રાખે. આપ શાંત સ્વરૂપ છો અને આપના શાંત સ્વરૂપની કંઈક થોડીક કણિકા અમને પણ મળે. ક્યાંક આપણા ઘરની અંદર વીજળી જતી રહી હોય અને શિયાળામાં કોઈ બહાર તાપણી તાપતું હોય તો ચાલો ત્યાંથી દીવો મીણબત્તી સળગાવી લાવો અને ઘરમાં મૂકીએ તો ઘરમાં અજવાળું થઈ જાય. એમ ગુરુ મહારાજ આપના તપનું તેજ અને આપના તેજનો એ વળવાગ્નિ, એમાંથી અમારા જીવનની અંદર અજવાળું મેળવવા માટે અમને એક તણખો આપો ને બહુ થઈ. એક જ તણખો બહુ થઈ ગયો. એક જ જે ચિનગારી મહાનલ, આપ તો વિરાટમાં વડવા નલ છે. બસ એક ચિનગારી અમને મળશે ને તો અમારા જીવનની અંદર અખંડ પ્રકાશ થઈ. આવા અખંડ પ્રકાશ જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાનનો પ્રકાશ અખંડ બન્યો રહે છે. અને એટલા માટે જ રોજ આપણે ભગવાનની નજીકમાં બેસીએ ને ત્યારે રોજ સવાર સાંજ દીવો કરવાની આપણે ત્યાં પરંપરા છે, સંસ્કાર છે કે ચાલો ઘરમાં ભગવાનને દીવો કરો. કેમ? ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે જ, પણ એ દીવો કરીએ છીએ, એ દીવો ચલો આપણા હૃદયની અંદર પ્રગટાવીએ તો ક્યારે અંધારું નહીં થાય અને કાળા અંધારામાં કાળા કામ જ થાય. એટલે સતત પ્રભુની ઉપસ્થિતિનું અજવાળું અમારા જીવનમાં, અમારા હૃદયમાં, અંતઃકરણમાં બન્યું રહે. એટલા માટે પ્રતીક સ્વરૂપે આપણે રોજ ભગવાનનો દીવો કરીએ છીએ. ન કરતા હોય તો કરજો. રોજ દીવો કરવાનું તાત્પર્ય એ છે, ઉપાસના છે, આરાધના છે કે પ્રભુ આપ જ્ઞાન સ્વરૂપ છો, પ્રકાશ સ્વરૂપ છો. જય મહારાજ, અમારા હૃદયની અંદર પણ દીવો પ્રગટતો રહે વિદ્યા, જેથી ક્યારે અંધારું નથી. અને કેવું સરસ ગાયું છે, એક જ ચિનગારી મહાનલ, એક જ એક જ તણખો અમે દીવો પ્રગટાવી લઈશું નાનો સરખો, અમારું જીવન જળાહાળા થઈ જશે. તો મંદિરમાં પણ અખંડ જ્યોત છે. અખંડ જ્યોત મહારાજનું સ્વરૂપ છે. જ્યોત એ જ જ્ઞાનનું સ્વરૂપ છે, એક પ્રતીક છે. અને પ્રતીક અખંડ રાખવાની પાછળનું કારણ શું? કે મારા જીવનની અંદર પણ જ્ઞાનનો દીવો હૃદયમાં અખંડ પ્રગટેલો રે, જેથી અંધારું ન થાય. અને એ અજવાળા માટે જ્ઞાનનો પ્રકાશ અને જ્ઞાનના પ્રકાશના પ્રતિકરૂપ સિમ્બોલિક આપણે સવાર સાંજ દીવો કરીએ છીએ. અને દીવાનો આશય જ એ, પ્રભુ મારું હૃદય હંમેશા પ્રકાશવાળું રાખજો. મારા હૃદયની અંદર અંધકારની કાળાશ ન છવાઈ જાય. અને જો જીવનના હૃદયની અંદર અંધકારની કાળાશ છવાઈ ગઈ ને તો ક્યારેય પણ કોઈ પણ સારું કામ નહીં થાય. એટલે જ્ઞાનનો દીવો, જ્ઞાન દીપેન ભાસ્વતા, જ્ઞાનના દિવાળથી જ બધું અંદર દેખાય છે. આ પાપ છે, આ પુણ્ય છે. એટલે ગુરુ મહારાજની અખંડ જ્યોતના સ્વરૂપે બિરાજે છે. અને જ્યોતના સ્વરૂપ છે એટલે જ વિજ્ઞાન મૂર્તિ. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાન પણ પ્રકાશ આપનારું છે જીવનમાં. અને જ્ઞાન એટલા માટે તો આપણે દીવો પ્રગટાવીએ છીએ સરસ્વતીની વાત.
જ્ઞાનનું સિમ્બોલ એટલે એક દીવો. દીવો પ્રકાશને અજવાળું આપે છે, એમ જ્ઞાન પણ આપણા મનને, આપણા વિચારોને હંમેશા પ્રકાશિત રાખે છે. જય મહારાજ.